ટોળું એટલે એક તાલુકાના પોલીસ સ્ટેશનમાં એવરેજ 50 થી 60 નો સ્ટાફ હોય. પીએસઆઈ સહિત મેક્સિમમ 35-40 થી લઈને 50-60 નો, જેવડો તાલુકો જેવડો વિસ્તાર, 50-60 પોલીસ વાળા એક તાલુકા પોલીસ સ્ટેશનમાં. ત્યાર પછી પીઆઈ નું પોલીસ સ્ટેશન હોય તો 100-150 પોલીસ વાળા. ત્યાર પછી ડીવાયએસપી ની ઓફિસ અથવા સીડીપીઓ હોય, જે નાયબ પોલીસ અધિક્ષક રેન્જનો વિભાગ પ્રાંતનો હોય, એની અંદર 20-30 લોકોનો સ્ટાફ. એસપી ઓફિસમાં 200-400 નો સ્ટાફ. આઈજી ઓફિસમાં 50-100 નો 20-25 નો સ્ટાફ. એલસીબી ની અંદર 100-200 નો સ્ટાફ. એસઓજી નો સ્ટાફ. ત્યાર પછી એલઆઈબી નો સ્ટાફ, એમઓબી નો સ્ટાફ. આ બધું જ એક જિલ્લાની અંદર ઓછામાં ઓછા 20-25 હજાર પોલીસ વાળાઓ હોય છે. કદાચ વધઘટ હશે આંકડામાં. આ બધા જ લોકો નિષ્ફળ ગયા છે. એટલે હવે ગૃહમંત્રીને કહેવાનું, ગૃહમંત્રી એવું માને છે કે ભાઈ આ તમે જે માણસોને પગાર ચૂકવો છો, ગાડીઓ આપી, ઓફિસ આપ્યા, બંગલા આપ્યા, એસી આપ્યા, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ ટેકનોલોજી, કોઈના કોલ રેકોર્ડ કરવાની સત્તા, બધું જ આપ્યા પછી તે હવે છેલ્લે પાછો ગૃહમંત્રીને જ આપણે કહેવા જવું પડશે. તો આ બધા શું કરવા માટે રાખ્યા છે? એટલે ગૃહમંત્રીએ પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું જાહેરમાં આપ્યું છે. મોટી મોટી વાત બોલવા ગયા પણ એની પોલ ખુલી ગઈ છે કે વ્યવસ્થા નબળી થઈ ગઈ છે. વ્યવસ્થા ઉપરથી જનતાનો વિશ્વાસ ઘટ્યો છે. વ્યવસ્થા જનતાને મદદરૂપ થઈ શકે એવી રહી નથી. માટે હવે મંત્રી સિંઘમ બનવાની કોશિશ કરે છે. મંત્રીનું કામ એ નથી કે તમે માઇકમાં એવું કહી દો કે મારી પાસે આવજો. મંત્રીએ એમ કહેવાનું હોય કે જજો તમારા તાલુકાના પોલીસ સ્ટેશને, અને તાલુકા પોલીસ વાળો સીધો ન હાલે ને તો ખાલી એક ઈમેલ કરી દેજો, એટલે હું એને સીધો કરીશ. હવે આખા ગુજરાતમાં રોજની ઓછામાં ઓછી 2-4 હજાર એફઆઈઆર નોંધાતી હશે રોજની મિનિમમ. હવે 2-4 હજાર ફરિયાદના માણસો શું સીધા ગૃહમંત્રીને મળશે તો કેવું થશે? વ્યવસ્થા સચવાશે કે અવ્યવસ્થા થશે? ગૃહમંત્રી કેટલાને મળશે? મિનિમમ 2-4 હજાર એફઆઈઆર, તો હું તો ઓછો આંકડો બોલું છું, બાકી મિનિમમ 2-4 હજાર એફઆઈઆર રોજની આખા ગુજરાતમાં લખાય છે. એ બધા શું ગૃહમંત્રી પાસે જ જશે? તો રોજ 4,000 લોકો માત્ર એફઆઈઆર લખાવવા માટે ગૃહમંત્રીને મળશે તો શું થશે? ગૃહમંત્રી મળી શકશે, બધાને વાત કરી શકશે?